રામ રામ દોસ્તો, જય માતાજી. આપણે પહોંચી ગયા હવારમાં ટ્રેક્ટરે ને ટ્રેક્ટરને ગાભો મારવાનો હતો, કેમ કે હમણાં કાલે તો એમનું બંધ હતું. એટલે કાલે મેં તમને કીધું એમ કે આજે પોણી નથી થઈ, પણ આજે તો હવારમાં જ જવાનો ઓર્ડર મળી ગયો. મેં તો થોડો ગાભો મારી દઉં હાઈ ક્લાસ. જો ઓઇલ ચડી જાય ને એટલે અવાજ પણ ફરી જાય. ટ્રેક્ટર બધા કમ્પ્લીટ જ છે, સીધું લઈને જ જવાનું છે. લાઈનમાં પડ્યા. આને સીધું ઓઇલ ચડાવવાનું છે. દેવાભાઈ ગાભો મારી દીધો. અને આ દાગા છે ને, આ થઈ ગયા કડિયા કામ ઉપર જ્યાં જાતું હોય ને સાઈડ ઉપર, એના ચોંટાડી દીધો છે આ ભાઈએ માલ. જો એને ટ્રેક્ટર કરી દીધું ચાલુ. એટલે આજે તો હવારમાં બે ટ્રેક્ટરની પોણી થઈ ગઈ છે, કાલે નહોતી થઈ. એવું કાંઈ હોય નહીં, આપણે ધંધામાં હાલ્યા રાખીએ. આજે તો હું દેવાભાઈ બે હવારમાં નીકળી જાય. આપણે પણ ભરવા પહોંચી ગયા ચેનલો, અને ચેનલો લોડ થાય છે. આજે છે ને ચેનલો ભરવા ગયા છે ને, એ પાલટી બદલી ગઈ છે, કેમ કે આજે શંભુભાઈની ચેનલો ભરવાની. એક સાઈડ ઉપરથી માલ ભરીને બીજી સાઈડ ઉપર આપણે છે ને મશીન ભરવા પહોંચી ગયા. અને હજી એક મશીન ભરવાનું છે. આમાં બધા છે ને રોડ રસ્તાનું કામ કરવાનું છે હજી આ લોકોને. આ તો અહીંથી બીજે લઈ જવાનું હતું, એટલે આપણે પહોંચી ગયા ગાયો ઘા ફેરો કરવા માટે. હજી સામાન ભરીને આવ્યા ને એનું ઉતારવાનું ચાલુ કરી દીધું છે. ને આ છે હાઈવે રોડ, ફૂલે ફૂલ કામકાજ ચાલુ છે. સીસી રોડ બનાવવાનું, 49 વાળો રોડ કહેવાય આને, જામનગર 49. આમ સીધો નીકળી જાય જકાત માટે. સીધું જો ઓલું વાઇબ્રેટર છે ને, એ આમ રોડ બનતો જાય ને વાઇબ્રેટર રાખતા જાય. આપણે ફેરો ખાલી કરીને આવી ગયા પટેલ ચોકમાં હતા, ટ્રેક્ટર જોયા હતા, દુનિયાના પડ્યા હતા. આપણે મોડી થઈ ગઈ છે આજમાં, કાંઈ ચિંતા કર્યા જેવું છે નહીં. ટ્રેક્ટરો પડ્યા. બપોરના વાગી ગયા છે 12:30 ને માણસો બધા છૂટી ગયા છે જમવા માટે. ને આપણે પણ બેઠા છે પટેલ ચોકમાં. ઉપર છે લીમડાનો છાંયો 1 નંબર. ને આપણે નીચે પણ થોડું ઘણું પાણી છાંટી દીધું છે. ને હવે આપણે અહીંથી જવાનું છે જમવા માટે, એટલે નીકળવું છે થોડીક વારમાં સાગરમાં. ત્યાં આપણું ટિફિન છે ને પડ્યું, એટલે આપણે જવાનું છે અહીંયા જમવા. 2 ટ્રેક્ટરમાં સામે પડ્યા છે ને એક ટ્રેક્ટર આપણું છે ને પાછળ પડ્યું છે, એ તમને દેખાય. હવે આપણે છે ને અહીંથી સીધું જવાનું છે જમવા માટે. હા, મારો ભાઈબંધ નીકળો રિક્ષાવાળો. આપણું ટ્રેક્ટરમાં છાંયે પડ્યું ને, ત્યાં એક ભાઈ આવ્યા, મને કે આમાં ક્યાંય ફેરો આવે ને તો મોહરિયા બાંધીને જવાય. તો અમારે મહિલો કહે કે આમાં ક્યાંય અમારે જવું જ નથી, મોહરિયા બાંધે. અમે એ ક્યાંય જાય તો ખાવાનું એ કે ઘટે ને, એટલે અમારે કાંઈ જરૂર છે નહીં કે આમ બેઠો. મેં કહ્યું ભાઈ મારે તો 2 ફેરા કરવા છે, જો બપોર પછી ઠંડા ક્યાંક વાતાવરણમાં જડે ને ત્યારે. બાકી તો હવે અત્યારે તો છે જ નહીં, બધા બેઠા છે. જો બે બાપુ બેઠા છે, અને વડીલ માણસ આગળ બેસીને તો થોડુંક કાંઈ સારું જાણવા જડે, એટલે તડકાના નિરાતે બેઠા છે. આપણે ટ્રેક્ટરે આવીને હોઈ ગયા. ટ્રેક્ટર લીમડા નીચે પડ્યું છે ને, તોય પંખા એટલા ગરમ થઈ ગયા ને કે એની વાત મૂકી દો. ફૂલ ગરમ થઈ ગયા. બેહાય એમ પોઝિશન નથી, પણ છતાંય આપણે છે ને આરામથી સૂઈ ગયા કઠણ થઈ. બીજું શું કરવું ભાઈ, કઠણ થાવ. આજે એસી ચાલુ રાખીને કમ્પ્લીટ વાળ માંડો કાપવા. મેં કીધું મન કાપવા એકલા, કેમ કે છે ને એસી આ બંધ રાખી અને ભાવે વધારે લીધો હતો. હવે તો ઉનાળો આવ્યો, બપોર વચારે જ આવવાનું. આપણે ખાવા આવી ગયા મનસુખની દુકાને પાન ખાવા. અને મનસુખ છે ને મારી જેમ વડીલ માણસ આગળ બેઠો હોય, બેહાડતો હોય. જો આ બાપા છે, મનસુખ આગળ આવીને બેઠા હોય. અને મનસુખ છે ને ગઈઢા માણસનો પ્રેમી છે, એટલે એવું છે. અને આપણે છે ને બાલ દાઢી કમ્પ્લીટ આજે કરાવી નાખ્યા, હાઈ ક્લાસ 1 નંબર મનસુખની જેમ. એટલે આવી ગયા મનસુખનું પાન ખાવા. અને બાપાએ દાઢી બાલ કરાવીને છે ને આવી ગયા. અને બાપા સુખી છે, હાઈ ક્લાસ મોજે જ હોય આખો દી.
આજે તો ઘટના કંઈક એવી બની ગઈ કે આપણે ટિફિનની થેલીનું નાકા પણ તૂટી ગયા, ટિફિન રોડ ઉપર જ એટલે ક્યારેક ક્યારેક આવવું પણ થાય, ટિફિન આમ પકડીને લઈ જવું પડે. આપણે બધું કામકાજ પતાવીને આપણે આવી ગયા છે આપણી હાર્ડવેરની દુકાને. દેવાભાઈ છે ને કામ એક ફેરો હતો એ કરી આવ્યા, એક બપોર પછી કરી આવ્યા. અને મારો છોકરાને પણ આજે લઈ આવ્યો હતો અહીંયા. શું કામ કે એને થોડોક કરવો હતો નાસ્તો, એટલે નાસ્તો કરીને કમ્પ્લીટ બેઠા હે. અને દોસ્તો રામ રામ, જય માતાજી. ફોલો કરતા જાજો. આપણે એમ નથી કહેતા કે 1 લાખ પૂરા કરાવી દો, પણ 1000 થઈ જાય ને તોય ઘણા. આપણે ઊંઝાવાનું કંઈ છે જ નહીં, આમાં મોજે મોજ કરવાની છે. જય હો હે ભગવાન, જય દ્વારિકાધીશના દીવાબત્તી થઈ ગયા.